તો મહિલાઓને લઈને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું મોટું નિવેદન, જેમાં કાંકરેજના પાદરડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં આપી હાજરી, જેમાં મહિલાઓ પર અત્યાચાર મુદ્દે જ્ઞાનીબેન ઠાકોરે મહત્વનું નિવેદન આપ્યું છે। રક્ષણ માટે બહેન દીકરીઓ હથિયાર લેવામાં પીછેહટ નહીં કરે। સાથે જ જ્ઞાનીબેન ઠાકોરે મહિલાઓ અને દીકરીઓને પણ ટકોર કરી ભાઈ અને પિતા માથું ઊંચું કરીને બજારમાં નીકળે તેવું કામ કરજો તેવું જ્ઞાનીબેને કહ્યું। એવી મારી બેન દીકરીઓ, મારો ભાઈ હોય, વડીલ હોય, બાપ હોય તો ઊંચું માથું કરીને બજારમાં થરાની કે બાબરની બજારમાં હેડે એવું તમે બધા કરજો। એવી બહેનોને મારી બે હાથ જોડી એક બાજુ તલવાર આપી છે, તલવારની જરૂર નહીં પડે, પણ જ્યાં જરૂર પડે ત્યાં તલવાર એક ક્ષત્રિયનું હથિયાર છે અને અન્યાય સામે લડવા માટેનું। જ્યાં પણ અન્યાય થતો હોય, જ્યાં બેન દીકરીની સલામતી માટેની સવાલ ઉભો થાય, ક્યાં ગાયના રક્ષણ માટેનો સવાલ ઉભો થાય અને ક્યાંક એકદમ અન્યાયી માણસ છે, એને કોઈ કહેવા વાળું નથી હોતું, પણ અંતે પણ એના માટે હથિયાર લેવા પડતા હોય છે। તો જ્યાં પણ જરૂર પડે ત્યાં મારી બેન દીકરીઓ ક્યાંક હથિયાર લેવામાં પણ તમારા બધાના આશીર્વાદથી પીછે નહીં કરે, એની પણ આપ સૌને હું ખાતરી આપું।